जी सर। આપ સૌ લોકોને જણાવવાનું કે આવતીકાલ 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી માટે બરોડાની જનતા ખૂબ જ ઉત્સાહથી ભાગ લેનાર છે અને એના અનુસંધાને અમે લોકો પણ લોકો દારૂની બદીથી દૂર રહે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસીસ ઓછામાં ઓછા રહે એટલા માટે બરોડા ગ્રામ પોલીસ તરફથી ઘણી બધી કવાયદો કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી સાંજનો ટાઈમમાં પોલીસ દ્વારા ઘણી કોમ્બિંગ યોજવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને MV 185નો કેસીસ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ છે એમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે શહેરને અડીને આવેલા જે વિસ્તારો છે એમાં જેટલા પણ ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ્સ છે, એમાં પણ ડોર ટુ ડોર સર્વે થઈ ગયા છે. ખાસ કરીને આ માહિતી માંગવામાં આવી રહી છે કે ત્યાં કઈ જાતની પાર્ટી છે, પાર્ટીમાં મ્યુઝિક વગેરે છે કે નહીં છે, કયા બેવરેજીસ સર્વ થવાના છે અને લોકોને પણ અગાઉથી જાણ કરવામાં આવી રહ્યા છે કે કોઈપણ જાતનો કેફી પદાર્થનો ત્યાં સેવન કરવાથી લોકો દૂર રહે. ખાસ કરીને જ્યાં જ્યાં એવા વિસ્તારો છે જ્યાં પાર્ટી પ્લોટની અડીને થોડા વાવરૂ વિસ્તારો આવેલા છે ત્યાં આપણા ઘોડેસવાર દળ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે અને 31 સાંજે જે એવા વિસ્તારો છે જે શહેર સાથે ક્લોઝમાં આવેલા છે અને જ્યાં અમે લોકોને હિસ્ટોરિકલી ખ્યાલ છે કે લોકોની અવરજવર વધારે થતી હોય છે ત્યાં અમે લોકો ચેકપોસ્ટ ઊભા કરાવવાના છીએ અને બોડી વોર્ન કેમેરા અને બ્રેથ લેન્સ સાથે પોલીસના સજ્જ થઈને મિડનાઇટ સુધી ચેકિંગ કરાવવાના છે. અને છેલ્લે હું આપ સૌ લોકોના માધ્યમથી બરોડાની પબ્લિકને અપીલ કરવા માગું છું કે આપ લોકો ખૂબ સારી રીતે પરિવાર સાથે મિત્રો સાથે આપણા ન્યૂ યર ઉજવો, બટ કોઈપણ સંજોગોમાં ડ્રગ્સ કે બીજા કેફી પદાર્થોનું સેવન કરશો નહીં અને ડ્રંક ડ્રાઇવિંગ કરશો નહીં. થેન્ક યુ. પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર એટલે વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સાથે કેટલી ટીમો છે આપની જે કામે લાગે? હા, ટોટલ મેં આપને કહું છું, લગભગ અમારા લોકોના આખા જિલ્લાની વાત કરું 45 જેટલા અધિકારી અને 550 જેટલા જવાનો, એટલે કે જે છે આ સિવાય બધા લોકો 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની વચ્ચેની જો રાત્રિ આવે છે એમાં ગ્રાઉન્ડ ઉપર રહેશે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ નહીં બને એ માટે એ લોકો તકેદારી રાખશે. ખાસ કરીને એક એ પણ આપણે સૂચના આપી છે કે કેટલી વાર લેટ નાઇટમાં એવા કોઈ મહિલાઓ હોય, બહેનો હોય, એમને માનો કોઈ અવરજવર કરવામાં કોઈ તકલીફ થઈ ગઈ હોય, ટુ વ્હીલર કે કોઈ વસ્તુમાં કોઈ તકલીફ થઈ ગઈ હોય, એ પણ સંપર્ક કરશે. અમે લોકો સેફલી એમના ઘર સુધી એ લોકોને મોકલવામાં પ્રયત્ન કરશું.